સર્જનો આપણી વચ્ચેથી એક આપણા આત્મીય સ્વજન અને બધાના સુહૃદ મિત્ર એવા પરમ રામ ભક્ત એવા સતત જેની નસેની અંદર જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ આની ધારા સતત વહેતી હોય આ જીવનની અંદર, આખા સમગ્ર જીવન દરમિયાન એવા એક જીવન મુક્ત મહાપુરુષ શ્વેત વસ્ત્રધારી સાધુ એવા શ્રી ઈશ્વર પ્રભુ આપણે વચ્ચે આજે શરીર રૂપી નથી. ઈશ્વર પ્રભુના નામથી અગર તો એમના વ્યક્તિત્વથી કોઈ અપરિચિત હોય આટલામાં એવું મને લાગતું નથી. કારણ કે એમનું જીવન કવર જ એવું હતું, જીવન જીવવાની પદ્ધતિ જ એવી હતી કે હર કોઈ વ્યક્તિના દિલમાં એ નામ રમ્યા કરે. મોટાવાળા ધામ અને એમાં વૃંદાવન ધામની અંદર આપણે બધા જ અવારનવાર મુલાકાત લીધી છે. બહુ લાંબા સમય સુધી આપણે સત્સંગો સાંભળ્યા છીએ. જય પ્રભુ સંત મહાપુરુષનું સાનિધ્ય માણ્યું છે. અને ગોવિંદ પ્રભુનો સમગ્ર પરિવાર વર્ષોથી આ વિચારમાં, આ કાર્યમાં, આ સેવામાં ડૂબેલો છે. આપણે બધા જ જાણીએ છીએ મૃત્યુ એ આવવાનું છે, પણ ક્યારે આવશે તે આપણને કોઈ ખબર નથી. એમને જે છેલ્લા સમયમાં 5, 7, 8, 10 વર્ષની અંદર જે માહોલ ઉભો કર્યો, જે રામચંદ્રને આપણે જ્યોત જલાવી, આ જ્યોતના દર્શન દુર્લભ છે. તો આજે આપણે સમગ્ર 31 ગામ કરવા પાટીદાર સમાજ તો ખરા જ, તેમજ અન્ય સમાજના ભાઈઓ બહેનો, પાલનપુર નગરના અલગ અલગ વેપારી મંડળોના પ્રતિનિધિઓ, પાલનપુર તાલુકાના તબીબો આજે ખૂબ જ ભાવથી, પ્રેમથી અહીં આવ્યા છે અને શ્રદ્ધાંજલિ આપણને બધાને પાઠવી છે. સોશિયલ મીડિયાની અંદર એક સંદેશો વચ્ચે મારી આંખમાંથી આંસુ આવી ગયા. નાના બાળકો કે છે, નાના બાળકો એ રામચંદ્ર વાળા દાદા હવે નહીં મળે. એટલો પ્રેમ, એટલો ભાવ, એટલી લાગણી આપણે પણ નતમસ્તક થઈ જઈએ. આવું એટલું સુંદર એમનું જીવન, વ્યક્તિત્વ જીવન. એમના વિશે બોલવું એ સૂર્યની સામે દીપક ધરવા બરાબર છે. આજે આપણે મળ્યા છીએ, શ્રદ્ધાંજલિના ભાગરૂપે મળ્યા છીએ. શ્રદ્ધાથી આપણે કંઈક અર્પણ કરવું છે, તો આપણે શું અર્પણ કરવાનું? અર્પણ એ જ કરીએ એમનો જે વિચાર જે છે, એમનો જે સંકલ્પ છે, એ સંકલ્પને આપણે આગળ વધારવું, તો જે સાચા અર્થની અંદર શ્રદ્ધાંજલિ કહેવાશે. મારે પણ અવારનવાર ખૂબ મુલાકાતો થતી. એ જે કુટિયા પર સુવા માટે જતા હતા ને, એ કુટિયાની પણ મુલાકાત લેવા જેવી છે. મેં પણ મુલાકાત લીધી છે, મને ખબર છે. સુંદર વાતાવરણ, સાંજે પણ ધ્યાનમાં મસ્ત મગ્ન, સવારમાં વહેલા ઉઠીને, અને બીજી લોક સેવા તો કોઈ પાર વગરની આપણે શું કરાવી શકીએ. અને જે રામચંદ્રની જે જ્યોત હતી ને, એની અંદર ખાસ ભાર લઈને એ વાત પર એ વિશેષ ધ્યાન આપતા હતા. એક તો ગૌરક્ષા અને ગૌનું પાલન કરવું. બીજી વાત વરસાદી પાણી પીવું. ત્રીજી વાત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. અને ચોથી વાત સમગ્ર કુટુંબ સાથે હળી મળીને રહેવું. એકબીજાના ગુણ દોષો જોવાના નહીં અને ભળી જવું
ઘણી બધી વાતો આપણને સમજાવતા તો એવા આજે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા આ જીવાત્મા સાથે રહ્યા, સુખો દુઃખો ભોગવ્યા, આ જીવાત્મા સાથે જીવન કર્યા, અમારા સિદ્ધાંતો અજાણતો આદિથી કૃતિથી મનથી વાણીથી શરીરથી અમારો કોઈ અપરાધ થયો હોય તો તમે ક્ષમા કરો અને આજે જીવાત્મા છે એને પરમ ધામની તરફ તમે લઈ ગયા છો, પરમ શાંતિ આપો અને એના સમગ્ર કુટુંબ પરિવારને એક લાગણી છે, દુઃખની લાગણી અનુભવી છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અલગ અલગ કોઈ પણ શોક સંદેશાઓ પાઠવ્યા છે, અરે શોક સંદેશાઓને શું જરૂર મને લાગે છે એમની અંદરની યાત્રા અંદર જોયો તો આટલો મોટો મહેરામણ કદાચ આપણે પહેલો જરૂર હતો આજે પણ આજે દર્શન કરીને આવો અદભુત દ્રશ્ય એમના એક પાછળ એક માણસ કાપી જાય છે, પોતાની જાતને પોતાની હસ્તીને વિસાવી દે છે, ત્યારે આ વાતાવરણ થાય છે. તો આ દાદા ભગવાન ફાઉન્ડેશને પણ શોક સંદેશો પાઠવ્યો છે. આ બધા જ પત્રો સમગ્ર પરિવારને સંબોધીને અને ખાસ કરીને સુરેશ પ્રભુ, એમના સુપુત્ર ગોપાલ પ્રભુ, સુમંત પ્રભુ અને ડોક્ટર અમરેશ પ્રભુને સંબોધીને બધા પત્રો આવ્યા છે. એ પત્રો આપણે વિસ્તારવાર વર્ણન કરતા નથી પણ ખૂબ જ ભાવથી પ્રેમથી બધાએ શ્રદ્ધાંજલિ આપી છે. તો અહીંયા વૃંદાવન યોગ મંડળ તથા સમગ્ર વૃંદાવન ધામ આ સોકા તોડે શોક સંદેશો આપે. માતૃશ્રી એસએસ કવિતા ફાઉન્ડેશને પણ શોક સંદેશો પાઠવ્યો છે. કુંભાસન કરવા પાટીદાર સમૂહલગ્ન સમિતિ છે એને પણ વિસ્તારથી ભાવથી પ્રેમથી શ્રદ્ધાંજલિ આપી છે. 31 ગામ કરવા પાટીદાર વિદ્યા સહાયક મેડિકલ સહાયક જે મંડળ છે એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. શ્રી લક્ષ્મીપુરા કરવા પાટીદાર સાર્વજનિક મંડળ આ ટ્રસ્ટે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રભુ સેવા મંડળ બહુ મોટી ઝુંબેશ સાથે કામ કરે છે, બહુ મોટું યજ્ઞ કાર્ય છે. આ મંડળની અંદર ભીતરમાં જઈને જોઈએ ને તો આપણે કલ્પનામાં ના આવે એવું બહુ મોટું સેવાકીય કામ કરે છે. આ પ્રભુ સેવા મંડળે પણ જૂના લક્ષ્મીપુરા સેવા મંડળે પણ શ્રદ્ધાંજલિ આપી છે. રામરોગી લક્ષ્મીપુરા મંડળે પણ શોક સંદેશો આપણને પાઠવ્યો. લક્ષ્મીપુરા મહાદેવ ટ્રસ્ટ આ ટ્રસ્ટે પણ શોક સંદેશો પાઠવ્યો. ભટીલા ધામ જંગવાડા હનુમાન દાદાનું જે મંદિર છે આ મંદિરમાંથી આપણને શોક સંદેશો મળે છે. દેવપુરા યોગ મંડળ આ યોગ મંડળે પણ આપણને પરિવારને શોક સંદેશો પાઠવ્યો છે. અહીંયા એક સુદાસના કરીને ત્યાં એક આપણે જે છે એક તીર્થધામ છે અને બહુ મોટી ગૌશાળા છે. આ ગૌશાળા સાથે લાગણી ભાવથી પ્રેમથી ઈશ્વર પ્રભુ જોડાયેલા હતા. તો આ સુદાસના તીર્થધામ જે છે ને ત્યાંથી પણ ભગવાન મહાવીર આશીર્વાદ જીવદયા ટ્રસ્ટે પણ શોક સંદેશો પાઠવ્યો છે. હરિઓમ યાત્રા સંઘ એમને ખૂબ મોજ કરાવી જે બધા યાત્રિકોને એ કાયમના માટે આપણને યાદ રહેશે. આ હરિઓમ યાત્રા સંઘે પણ શોક સંદેશો પાઠવ્યો છે. એક આપણે એમના ગોપાલભાઈના સ્નેહી મિત્ર પુરોહિત વિશાલભાઈએ પણ શોક સંદેશો પાઠવ્યો છે. અને ઘણા બધા શોક સંદેશાઓ છે. બોટાવાળા જે ગામ ખરા ને આ સમગ્ર ગામે પણ શોક સંદેશો પાઠવ્યો છે. રામપુરા કેળવણી મંડળે પણ શોક સંદેશો પાઠવ્યો છે. લક્ષ્મીપુરા કરવા પાટીદાર સામાજિક સેવા સંચાલક જે ટ્રસ્ટ ચાલે છે સમૂહ લગ્ન સમિતિ
એ સમિતિએ પણ શોક સંદેશો પાઠવ્યો છે. હરિદાસ યાત્રા મંડળ, મહિલા મંડળ ચંદવાડા, ઉમિયા શક્તિ મંડળ ચંદવાડા આ સંદેશો એમને પણ શોક સંદેશો પાઠવ્યો છે. અને હવે જે પરિવારમાંથી આજે ઈશ્વરભાઈનો જે હતો એ પરિવાર પચાસના પરિવારે જે શોક સંદેશો આપ્યો છે એના ટૂંકમાં આપણે શબ્દોનું વાંચન કરીએ. ભાઈ શ્રી ગોપાલભાઈ તથા સુમંતભાઈ ઈશ્વર પ્રભુ પંચાસરા, આપના પિતાશ્રી ઈશ્વર પ્રભુ ગોવિંદ પ્રભુ પંચાસરા તારીખ 4/7/2026 ને શનિવારના રોજ આકસ્મિક પરમાત્માને પામ્યા છે. તેમણે સમગ્ર જીવન પરિશ્રમ, સેવા ભાવ, રામ ભક્તિ સાથે વિતાવ્યું હતું. તેઓ હંમેશા નિસ્વાર્થ ભાવથી લોકોની મદદ કરવા તત્પર રહેતા હતા. આપણે રામધૂનનું આમંત્રણ આપીએ ને તો પાણી પણ પોતાની સાથે લાવે. બીજું તો વાત જવા દો, કોઈ પણ જાતનો વિશેષ ખર્ચો ના પાડવાનો ભાઈ, ફક્ત આપણે રામનું પૂજન જ કરવાનું આ એમનો ધ્યેય હતો. સૌના સુખ દુઃખમાં સહભાગી બનતા હતા. વડીલોને સહાય સદાય માન સન્માનથી આદર આપતા હતા. ગામડે ગામડે જઈને રામધૂન દ્વારા ભક્તિની ગંગા વહાવનાર અને હજારો લોકોના હૃદયમાં હૈયામાં ભગવાન શ્રી રામની ધૂનની લગ્ની લગાવનાર એવા રામ ભક્ત ઈશ્વર પ્રભુની અચાનક વિદાયથી પરિવાર અને સમાજે એક સેવાભાવી ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યું છે. કોઈ આવું વ્યક્તિત્વ આપણને મળે છે જીવનમાં. આ દુઃખદ પ્રસંગે સમગ્ર પંચાસરા પરિવાર ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. તેમના પુત્ર શ્રી ગોપાલભાઈ અને સુમંતભાઈ તેમજ સમગ્ર પરિવારના તમામ સભ્યો પ્રત્યે અમારી હાર્દિક સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થ પવિત્ર આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને આવી પડે આ અસહ્ય દુઃખ સહન કરવાની પરિવારને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ કરતો આપણે કીધા. સજ્જનો, એક મને વાક્ય યાદ આવે છે. કોઈ આપણને કામ બતાવે ને તો આપણે સહજ રીતે કહી દઈએ, જોઈશું, થશે એટલું કરીશું. બરાબર ને? જોઈશું અને થશે એટલું. પણ એનાથી પહેલું આગળ ચાલીને જેટલું આપણે કરીશું ને એટલું જ થશે. આ એમનું જીવન સૂત્ર હતું. ઈશ્વર પ્રભુને કહીએ પ્રભુ આ થાય, અરે કેમ ના થાય? આમ સિંહ જેવી ગર્જના, કોઈ દિવસ તમારી વાત નહીં, પોતાના સુતકી ચહેરો નહીં, કોઈ દિવસ કોઈ હલકી વાત નહીં. તો આ એક પ્રેરણાદાયક જીવન જે દીપક હતો, શરીર રૂપી દીપક, આત્મા રૂપી હાજર અમર ને અવિનાશી છે. આ શરીર રૂપી દીપક આપણી વચ્ચેથી બુઝાઈ ગયો, અચાનક બુઝાઈ ગયો. એ બધાને આપણે દુઃખ તો થાય છે, પણ સુખ પણ એ વાતનું છે કે આ વ્યક્તિત્વ એક શરીરધારી વ્યક્તિત્વ ન હતું, પરંતુ પરમ કૃપાળુ પરમાત્માના એ ધામમાં આજે બિરાજમાન છે. કારણ કે એની જે ભક્તિ, ભાવ, પ્રેમ, સેવા, આ સમગ્ર જીવન યજ્ઞ દ્વારા કર્યા છે. આ સેવાકીય યજ્ઞની અંદર એને પોતાની જીવનની પ્રાણની આહુતિ આપી દીધી. તો આજે આપણે વર્ષો સુધી આપણે એને યાદ કરીશું. તો સાચા અર્થની શ્રદ્ધાંજલિ એ જ છે કે એમનો વિચાર એક બહુ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ સંસારમાંથી બહાર નીકળ્યા પછી મને મળ્યા અને એમને વાત કરી. શિવરામભાઈ જે એમને જે વાતાવરણ ઊભું કર્યું હતું ને એ જબરજસ્ત વાતાવરણ ઊભું કર્યું હતું. હવે આ વાતાવરણને, આ વિચારને, આ ધ્યેયને આગળ ધપાવવાની જવાબદારી આપણી છે. એમ કરીને સહજ મને એક વાત મૂકી. ચોક્કસ મને પણ યોગ્ય લાગ્યું કે આજે આ ટૂંકું ના જોઈએ. આ વિચારધારા, સેવા, આ ભાવ, પ્રેમ સતત ચાલુ રહે. અને જો આપણે એમાં થોડા ઘણા આપણે સૌભાગ્ય બનીશું ને તો જ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. માટે વિશેષ ન કહેતા પરમ કૃપાળુ પરમાત્મા આ જીવાત્માને શાંતિ આપે અને એમના પરિવાર ઉપર અચાનક આવી પડેલી આપત્તિ જે છે, અને એમાં ખાસ કરીને માતુશ્રી જે ભીખીબા એ ખૂબ જ દુઃખી છે. તો આ બધાને પરમ કૃપાળુ પરમાત્મા લોક સહન કરવાની શક્તિ આપે. એટલું બોલીને આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા 2 મિનિટનું મૌન ધારણ કરીને
આપણે શ્રદ્ધાંજલિ આપીશું. ઓ